બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતમાં બાળકોના આધાર કાર્ડને લઈને લોકો હેરાન પરેશાન હોવાને પગલે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અને અગ્રણીઓ દ્વારા આધાર કાર્ડ કઢાવવાને પગલે ઊભી થયેલી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે। જો કે બાળકોને સ્કોલરશીપ કે સ્કૂલ એડમિશન અને બેંક એકાઉન્ટ કે યોજનામાં લાભ લેવા માટે આધાર કાર્ડની તાતી જરૂરિયાત હોય છે। આધાર કાર્ડ કઢાવવા માટે રજૂ કરવામાં આવતા જન્મ તારીખના દાખલામાં અટક પાછળ હોવાથી નવા આધાર કાર્ડ કઢાવવા જરૂરી બન્યા છે અને આધાર કાર્ડ નહીં નીકળતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મારું નામ કિશન વાઘજીભાઈ મકવાણા, રાણપુર ગામનો આમ નાગરિક। આધાર કાર્ડમાં લિવિંગ સર્ટિમાં અત્યારે પાછળ સરનેમ છે લિવિંગ સર્ટિમાં અને આધાર કાર્ડમાં આગળ આવે છે। એના કારણે ઘણા બધા માણસોને રાણપુર ગ્રામ પંચાયતમાં મારી પાસે ઘણીવાર રજૂઆત લઈને આવે છે અને સ્કૂલમાં એડમિશનને છોકરાઓ માટે આ મોટી સમસ્યા છે। આ સમસ્યા ઘણા ટાઈમથી ઘણા વર્ષોથી ચાલી રહી છે। મારું કહેવાનું એવું છે કે 19 તારીખે અત્યારે નવો સરકારશ્રીનો પરિપત્ર છે। પરિપત્રમાં એવું તલાટીઓને કહેવામાં આવ્યું છે જે પ્રમાણે પરિપત્ર છે તે પ્રમાણે જ આપણે આધાર કાર્ડમાં સુધારો વધારો કોઈ કરી નહીં શકવી। એલસી મુજબ જ એમને કામગીરી કરવાની રહેશે। જો આ પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે રાણપુરની અંદર 5 થી 7 દિવસની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપવાસ ઉપર બેસ કોઠારિયા રાણપુર ગ્રામ પંચાયત। રાણપુરના નગરજનો છેલ્લા ઘણા ટાઈમથી આધાર કાર્ડ બાબતે ખૂબ જ હેરાન થતા હતા। સરપંચ પાસે, રાણપુર ગામના સદસ્યો પાસે અનેકવાર રજૂઆત આવતી હતી કે આધાર કાર્ડમાં અમારે સુધારો થતો નથી। અમે અહીંયા આધાર કાર્ડવાળાને ભાઈ પૂછપરછ કરી ભાઈ કેમ સુધારો થતો નથી, તો એ લોકોનું કહેવું હતું કે અમારા સોફ્ટવેરમાં જન્મ તારીખના દાખલામાં સરનેમ આગળ આવે તો અમે આ ચેન્જ કરી શકીએ અને એ તમારે ગ્રામ પંચાયત લેવલે કરવાનું હોય। અમે તલાટીશ્રીને પૂછ્યું કે ભાઈ તમે આ સરનેમ આગળ કેમ નથી લખતા, એમ તમે સરનેમ આગળ લખીને આપો, તો એમનું કહેવું હતું કે ભાઈ સરકારનો પરિપત્ર નવો આવ્યો છે કે સરનેમ તમે પાછળ લખી શકો છો। હવે આ બંને વિસંગતતામાં રાણપુર ગામના લોકો ઘણા બધા હેરાન થાય છે। શ્રી રાણપુર ગોસુબા પરમાર। જ્યારે લોકો આધાર કાર્ડ કઢાવવા આવે છે ત્યારે અહીંથી એવું કહેવામાં આવે મામલતદાર કચેરીમાંથી કે જન્મ તારીખનો દાખલો કઢાવતા હો, જન્મ તારીખના દાખલામાં સરનેમ પાછળ આવે એટલે અમારો તલાટી પાછળ અટક લખીને દાખલો કાઢી આપે। અહીંયા આધાર કાર્ડમાં સરનેમ આગળ આવે તો અહીંથી એક કિક મારે કે ભાઈ તલાટી પાસે સુધરાવતા હો। હવે તલાટીને અમે દબાણ કર્યું કે ભાઈ આમાં આગળ પાછળ અટકનું સોલ્યુશન લાવો ને, તો તલાટીનું કહેવું એવું છે કે અમારે એક પરિપત્ર સરકારમાંથી આવ્યો છે કે તમારે અટક પાછળ જ લખવાની। તો આ અટકની આગળ પાછળના હિસાબે લોકો ત્રાહિમામ છે। ગ્રામ પંચાયતે આશરે 10-15 જણા રોજ રજૂઆત કરવા આવે છે, એટલે લોકોનું કામ થાય ઝડપી અને લોકોના વાચા મળે એટલે અમે ગ્રામ પંચાયતના સદસ્ય અને ગામજનો વતી અમે આજ મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા।